કરજણમાં વરસાદની અસર, ભૂખી નદી પાણી રોડ ઉપર ફરી વળ્યા, અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત, તંત્ર એલર્ટ મોડમાં. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા સમગ્ર રાજ્યનું વહીવટતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે. જો કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. કરજણ નગર તેમજ તાલુકામાં છેલ્લા 2 દિવસ દરમિયાન 3 ઇંચથી ઉપર વરસાદ નોંધાયો છે. નદી નાળા અને કોતરોમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ભૂખી નદીમાં પાણીની આવક વધતા તાલુકાના હલદરવા, માત્રોજ, સારીંગ, સામરી અને કોલ્યાદ ગામોને જોડતા માર્ગો ઉપર ઘૂંટણસમા વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક સ્થાનિક લોકોને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ લોકો જરૂરી કામકાજ માટે પણ પાણીની વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા. બીજી તરફ મેથી ગામની નવી નગરી વસાહતમાં વરસાદી પાણી ઘરોના ઓટલા સુધી પહોંચી જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી રહેણાંક વિસ્તારોમાં પાણીનો ભરાવો ઓછો થઈ શકે. આ ઉપરાંત કંડારી ગામે માછલી કોતરનું પાણી ગોચર વિસ્તારમાં આવેલી નવી વસાહતના માર્ગ પર ફરી વળતા આશરે 20 જેટલા પરિવારોની અવરજવર પ્રભાવિત થયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા બાળકો, વૃદ્ધો અને રોજિંદા કામે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તથા પ્રાંત અધિકારી શિવમ બારિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થળ પર જઈ પાણીની સ્થિતિ, રસ્તાઓની સ્થિતિ તેમજ લોકોની સમસ્યાઓની માહિતી મેળવી. તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવા અને કોઈપણ પ્રકારની આપત્તિ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે કરજણ તાલુકામાં વરસાદનું પ્રમાણ હાલ નિયંત્રણમાં હોવાથી હજુ સુધી કોઈ પરિવારને સ્થળાંતર કરાવવાની જરૂર પડી નથી અને કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીનો અહેવાલ પણ સામે આવ્યો નથી. હાલ વરસાદ થમતા લોકો તેમજ વહીવટી તંત્રએ રાહતનો સ્વાદ લીધો છે. તેમ છતાં હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે. ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતને અમુક વિસ્તારોમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે કરજણ વિધાનસભાની અંદર આજે કંડારી ખાતે લગભગ 15 થી 20 કુટુંબોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. એવી જ રીતે કરજણ તાલુકાની અંદર જે અસર કરતી જે ભૂખી નદી છે, ભૂખી નદીને થી અસર કરતા ગામો જે છે એમાં માત્રોજ, હલદરવા, સારીંગના અમુક વિસ્તાર છે નીચેના અને કોલ્યાદ ગામની અંદર જે રસ્તા બંધ થવાના અને સામરી જેવા બધા ગામોની અંદર અસર થાય છે અને એના ભાગરૂપે ઘણા બધા લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવા તંત્ર આખી રાત જહેમત ઉઠાવ્યું છે. અને આજે કરજણના અમે કંડારી ગામે અહીંયા આવેલા છે અને કંડારી ગામની અંદર જે વરસાદની ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે અસરગ્રસ્તો છે એની ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે અને એના ભાગરૂપે તમામ તંત્ર અહીંયા આ સ્થળ પર હાજર છે અને જે કંઈક જરૂરિયાત અસરગ્રસ્તોને હોય એના માટે તમામ તૈયારીઓના સાથે અહીંયા તૈયાર રહ્યા છે.